જો જે રીતે અમરેલીમાં એક સર્વિસ કરતી મધ્યમ વર્ગની દીકરી પાયલ એને એક લેટર ટાઈપ કર્યો, આ લેટર ટાઈપ કરવાથી કોઈ ગુનો બનતો નથી, તેમ છતાંય અમરેલીના પોલીસે ભારતીય જનતા પાર્ટીની પોલીસ બનીને પાયલની રાતના 12 વાગે ધરપકડ કરી સરઘસ અમરેલીની બજારમાં કાઢે અને પાયલ ઉપર પટ્ટા મારે। આ અમાનુષી અત્યાચારની સામે નારી સ્વાભિમાન માટે થઈને જે આંદોલન અત્યારે કરી રહ્યા છીએ એમાં સમગ્ર ગુજરાતની, આ કોઈ એક સમાજની દીકરી માટેની વાત નથી, સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનો સવાલ ઊભો થઈ જાય કે દીકરી ક્યાંક નોકરી કરતી હોય। આજે ગુજરાતમાં કમસે કમ 8-10 લાખ દીકરીઓ પ્રાઇવેટમાં જોબ કરતી હોય, એના ઘરનું ગુજરાન ચલાવવા માટે એ દીકરીઓ માટે સવાલ ઊભો થઈ જાય કે હું કંઈક કામ કરીશ ને ગુનેગાર તો નહીં બની જાઉં ને, મારી હાલત તો પાયલ જેવી નહીં થાય ને। એ સમગ્ર ગુજરાતની દીકરીઓ માટેનું આ આંદોલન છે। મને કહેતા બહુ આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના 3 વખતના અમરેલી વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડિયા સાહેબનો અંતરાત્મા જાગ્યો। ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો અંતરાત્મા હોય નહીં, પણ નારણભાઈનો અંતરાત્મા જાગ્યો ને એને ટીવી મીડિયામાં આવીને એમ કીધું કે અમરેલીની પોલીસનું જે વર્તણૂક છે એના મારી પાસે શબ્દો નથી, એટલી નિંદનીય વર્તણૂક છે। તો નારણભાઈ આપણે શું કરીએ, શેના માટે આપણે ભાજપનો ખેસ પહેર્યો છે? અને પહેર્યો હોય તો એ વાંધો નથી, આવો આ દીકરીને ન્યાય અપાવવા માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ। અમરેલીના ચોકમાંથી કહું છું નારણભાઈ કે તમારો અંતરાત્મા જાગ્યો હોય તો લડો, સાચી વાત માટે લડો। અને સરદારે પણ કીધું છે કે સાચી વાત માટે લડો, સિંહનું કલેજું રાખો। આવો નારણભાઈ સિંહના કલેજા સાથે અને આ દીકરીને પાયલને ન્યાય ન મળે ત્યાં સુધી આપ લડાઈ કરો। હું તો નારણભાઈ એકને નહીં, ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો જે મૂંગા રહીને સમર્થન આપે છે એ લોકોને પણ કહું છું કે સેનાથી બીઓ આવો ને ખુલ્લા। અહીંયા જેમ ભરતભાઈ કાનાભાઈએ ખુલ્લા કીધું ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખે કે આ પોલીસની અન્યાયભરી વર્તણૂક છે, આનો જવાબ નથી મારી પાસે, તો ભરતભાઈ કાનાભાઈ બોલ્યા તો તમારા અંતરાત્મા ક્યાં ગયા? ભાજપના હોદ્દા લઈને મરી ગયા? ખુલ્લા આવો બહાર, ધારાસભ્યોને બધાને, ભારતીય જનતા પાર્ટીના પછી મહેશભાઈ હોય, સંસદ સભ્ય હોય, અમારા જેવી કાકડિયા હોય, તમામ ધારાસભ્યોને કહું છું કે આવો દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી લડાઈ કરો। આમાં કોઈ ભાજપ કોંગ્રેસ નથી કરવાનું, કાલ તમે ભાજપમાં જ રહેજો, અમે જે અહીંયા અમને મુબારક છે, પણ દીકરીને ન્યાય મળે નહીં ત્યાં સુધી લડાઈ કરવા માટે આપ ખુલ્લા આવો, એવું મારું આપ સૌને આમંત્રણ છે। અમે એ જ કહી છીએ, પણ કાયદામાં ગુનેગાર બનાવે છે કોણ? દીકરીને તોમતદાર જે તમે અત્યારે તમે બેઠા છો ટીવીની મારી પાસે બાઇટલીઓ છો, ઓલી પોલીસ આવીને તમને એમ કે કાલો તમે તોમતદાર છો તો એ કાયદાનું કામ કર્યું કહેવાય? આ દીકરીએ લેટર ટાઈપ કર્યો, તમારા આત્માને પૂછો કે એ કાયદોમાં ભંગ થયો ક્યાંય? એના બોસે કીધું ને એને લેટર ટાઈપ કર્યો, એમનું FSL તપાસ કરાવો। અને રાત્રે 12 વાગે દીકરીને લઈ જવાની જરૂર પડી? શું ટેરરિસ્ટ હતી? શું એ કંઈ 5-10 મર્ડર કરીને આવી હતી? શું એ માનનીય ધારાસભ્યના ખાતામાંથી 5-10 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા કે એને રાત્રે પકડવી પડી? આ સીધી વાત છે હાવ, અને વરઘોડો કાઢવો પડે। દીકરીને એસપીના ઓફિસની અંદર એસપીની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ થાય અને એમાં દીકરીને ખુલ્લી બતાવે, સાહેબ કાલ આ દીકરીના હાથ પીળા કરવા છે, કાલ આ દીકરીના હાથમાં મહેંદી લગાડવી છે। એ દીકરીના ભવિષ્યનો કંઈ વિચાર જ ન કર્યો આ પોલીસે? એનો જવાબ, એને ન્યાય અપાવવા માટેની આ લડત છે। એમાં તમામ પક્ષના ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હજી હું એમ કહું છું કે તમારા અંતરાત્માને જગાડો, સાચી વાત કરવાની ટેવ રાખો અને સાચી વાત માટે લડાઈ કરવા આવો।